આ પોતાના સ્વરૂપની અંદર સંતો જગાડે છે અને માતા હાલડા ગાય ને માતા જલમદાતા છે, પણ એ માતા કેવું આપણને જ્ઞાન આપે છે. આ બધું માયાના હાલડા ગઈ અને માતા આપણને સુવડાવે છે. અને સદગુરુ આ જગાડે છે મોહ માયાની નિંદ્રામાં જે જીવાત્મા ભૂતો છે ને આમાંથી સંતો જગાડે છે. આ જીવાત્માને ઉદ્ધાર કરવા માટે જો જગતની અંદર કેટલાય સંતો સાદા હોય છે કે કદાચ બોલ્યા વ્યસ્ત સંતો બધાને જગાડવા પડે છે. જો તમે તમારા સ્વરૂપની અંદર જાગી જાઓ તો પછી કશું કંઈ કહેવા જેવું રહેતું નથી. ખરી જે વાત છે એને તમે જાણી લો. આ દેહ કાયમ કોઈના રહેવાના નથી. એટલે સંતો આપણને બધા પોકારી પોકારી કહે છે, માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું રલો, 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 એક દિવસ રાખમાં રોળાય જો માનવ તન મળ્યું છે મોંઘા મૂલનું રલો, એક દિવસ રાખમાં રોળાય જો માનવ મળ્યું છે મોંઘા મૂલનું રલો, ક્યાંથી આયા ને તમે ક્યાં જશો રલો, ક્યાંથી આયા ને તમે ક્યાં જશો રેલો, મરતા પેલા પોતી લો મુકામ જો માનવ ધન મળ્યું છે મોંઘા મૂલનું રલો, કરતા પેલા સુધીનો મુકામ જો માનવ ધન મોંઘા મૂલનું રેલો, માનવનો દેહ બહુ મોંઘા મૂલનો મળ્યો છે. લાખો રૂપિયા જો ને તો આવો મોંઘેરો અવતાર ન માવતરે આપણા મા બાપે આ સર્જન કર્યો છે બહુ મોંઘા. અરે કોક લાખો રૂપિયા આપે ને તોય આપણે આંખું કાઢી ન દે દેવી. કદાચ કેક આટલો હોનાનો કટકો આપો આંગળી કદાચ કાપી ન આપણે દેવી. આ અણમોલી વસ્તુ મળે છે આપણને. જેમાં લંકા હોનાની હતી રાવણની, તો તમને ક્યાં લંકા જેવી હોનાની કાયા નથી હતી. હોનું જોતો તમે આ નોંધો. અરે રે આ બહુ મોંઘા મૂલની છે. લંકા જેવી આ નગરી છે અને આમાં પારસમણીની પોળીઓ મૂકી છે. આપણે આંખવાન ભાળતા જ ન હોય કેવી ખરી દિશા. આ પારસમણીઓ છે. પછી સાંભળતા ન હોય તો એ કેટલી મૂંઝવણ થાય શું આ વાતો કરતા. એટલે આ બધી આ લંકાની અંદર પારસમણીની પોળી મૂકી છે. અને મન બુદ્ધિ ને ચિત્ત આ મનુષ્ય અવતારની અંદર છે. જ્ઞાન ઇન્દ્રિયો બીજા પશુમાં જઈ નથી. તેમાં આ અવતાર સવાયો કહે છે. મોક્ષ મેળવવાનું આ એક સાધન મળ્યું છે. ભવસાગર તરવાનું સાધન મળ્યું છે. તો વાલા સંતો ભક્તો એનું જતન કરી અને આ શરીરને જતન કરીને જાળવી અને ખોટા આ બરબાદી થઈ જાય, આ શરીરને નુકસાન થાય એવા વ્યસની કઈ ન રાખશે. બીડી પીધે કે માવા ખાધે કઈ પાપ નથી, પણ આ શરીરને હાનિકારક છે. વ્યાયામ વ્યસન અને ફેશન આ બહુ આપણને નડી રહ્યું છે, પણ સમજતા નથી. સંતો બધા પોકાર કરીને કહે છે જોવાની પ્રતિજ્ઞા એવું નથી દેતા, પણ આટલું સમજાઈ જાય તો સારું. ફેશનમાં જેટલા પૈસા આપણે બહેનું કે ભાઈઓ જેટલું ફેશન કરે છે, અને વ્યસનમાં તો અત્યારે ભાઈઓ ઘોડે ને ઘોડે બહેનું વ્યસન કરવા અને વ્યાયામ એટલે થાય કે છોકરાઓ ફલાણું નડે છે એવું કહેવું છે. કોઈ નડતું નથી જગતની અંદર. કર્મ પ્રધાન વિશ્વાકર રાખા જેવું જેવું આપણે કર્મ કર્યું હોય ને એવું આપણને બધું પ્રાપ્ત થાય.
સારા કર્મ કર્યા હોય તો તમને સારો વૈભવ, સંપત્તિ, પુત્ર વધુ આવું બધું તમને સારું મળશે. અને જો તમે સારા કર્મ નહીં કર્યા હોય ને તો પછી તમે આવા ગમે એવા બંગલા વસાવશો ને, કાં છોકરા ફૂફાડા નાખશે ને કાં વહુ ફૂફાડા નાખશે. આ કરતા એક પર જે ઝૂંપડી વાળી લવું. પણ આપણી પટ્ટી છે એવી, પૂર્વ જલામની જે આપણી પટ્ટી છે એ આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. તો થોડું ઘણું સહન કરી અને અત્યારે જેવી પટ્ટી ઉતારવી તમારા હાથની વાત. તેમાં સંતો પોકારી કહ્યા છે કે થોડું ઘણું તમે સહન કરતા શીખી જાજો, થોડું ઘણું જાતું કરજો તો તમને જીવન જીવવાની મજા આવશે. આયા કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લો, કાયમ રહ્યા નથી રાજવીર લો, કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લો, કાયમ રહ્યા નથી કોઈ રાજવીર લો, થોડી ચાલ્યા કરયન કામ તો માનવ ધન મળ્યું છે મોઘા મૂલનું લો, છોડી હાલા કરયને કામ જો માનવ ધન મોઘા મૂલનું રે લો. આપણી નજરે જુઓ કઈક આયા ને કઈક બધાય કાયમ આયા કોઈ રહ્યા નથી. મોટા રાજા રંત સંત કે ફકીર કોઈના દેહ ટેક્યા નથી. ઉગ્યો છે એક દી આત્મમાં હામો જઈ રહ્યો છે, ફૂલડું ફૂલ્યું છે એક દી કર્મી દાવા જઈ રહ્યું છે. એટલે આ કાયમ કોઈ રહ્યા નથી. અને આ વીજળીનો ઝબકારો છે, મોતી પૂરું હોય તો પૂરી લીજો, નકરી અચાનક અંધારા આવી જાય છે. 21,600 જે આપણે રાત દિવસના શ્વાસા લઈ રહ્યા છીએ ને એને એકથી કાળ થઈ જવાનો. એટલે વહેલા જાગી જાવ. આ એક પળ 1 લાખની જાય છે. જેને સદગુરુનું શરણું ન લીધું હોય, જેને આત્મ તત્વ ન જાણ્યો હોય, એ નમ્ર વિનંતી કહેવી છે તે તમે ગમે ત્યાં જઈ અને આ વસ્તુને તમે જાણી લો. જગતની અંદર ઘણા સંતો છે, જગાડનારા ઘણા છે. જઈને જાગી જાજો, પોતાના સ્વરૂપનું ભાન કરી લીજો. આવું સંતો બધા આપણને પોકાર કહે છે, ભગવાન કહે છે એમ બધા સંતો કહે છે. આ દેહ સતા વિદેહ ન પામવાર લોલ, 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 સદવા બધા પ્રકૃતિના ખેલ જો માનવ તન મળ્યું છે મોઘા મૂલનું રલોલ, સજવા બધા પ્રકૃતિના ખેલ જો માનવ તન મળ્યું છે મોઘા મૂલનું રે. દેહ સતા વિદેહને પામવાની વાતો છે. અને આ જીવતા વળપા મરી જાવ. મરેલા મળે તો માસુક માણીએ. આ જ્યારે જોઈ ત્યાં બધા નરસે જીવતા મન મરેલા મળતા નથી કોઈ. આ ચા કણ મળવાનું. સદગુરુના ચરણે જાઓ, જે મનને તમારા મારી દેશે અને પછી તમને જે જીવતા કરે છે ને પછી કોઈથી મરવાનું આવતું. અને જીવતા હોય ને યા કણે જીવન જીવવાની કે સત્સંગ કરવાની કે આનંદની વાતોના ઉભરા ન આવે. આ તો સાચા શું કે છે? સાચા સગા તો મારા સંત શેર લોલ, 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 જીવ્યા સુધી છોડે નહીં હાથ જો માનવ તન મળ્યું છે મોઘા મૂલનું રલોલ, જીવ્યા સુધી છોડે નહીં સાથ જો માનવ તન
મળશે મોગા મૂલનો રેલો. આપણે બધા હગા હોય ને વાલાની બધા જો કંઈક દેવડમાં ફેર પડે ને તો ઘડીકમાં વાંધો પડે. પણ સંતો હારે કઈ વાંધો પડે જ નહીં. નથી કઈ લેવું કે નથી કઈ દેવું, શેનો વાંધો પડે? જીવાત્માને ઉદ્ધાર કરવાની બધી વાતો કરે, પરમાર્થ હારું આ બધા સંતોએ દેખ લીધા છે. તમે જે જીવને તારણ તો તેનું પરમાર્થ છે. સત્યના માર્ગે વાળન તો તરવર સરવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમાર્થને કારે આ ચારુએ ધર્યા છે દેહ, એમાં આપણો દેહ ભેગો આવી જાય. એવી રીતે તમે બની જાઓ, બીજા જીવાત્માનો ઉદ્ધાર થાય, એવી રીતે વાણી સત્સંગ કરો. દેહ છતાં વિદેહને પામવાની વાતો કરે છે કાળદાસ મહારાજ. આ દેહ છતાં વિદેહને પણ મનની અંદર આપણી પ્રકૃતિ પડે છે ને, એના બધા ખેલ કરવા પડે. માયાના ખેલ બધા છે ને એ જૂઠા છે એવું જાણી અને એને તજી દેવા પડે. સીતાજીના બાપા જનક રાજા દેહ છતાં વિદેહને પામેલા હતા. એટલે વિદેહને પામવાની આ વાતો છે, જેવી તેવી વાતો નથી. એટલે આવું સંતો આપણને કહેશે, એવી રીતે થોડું થોડું આપણે વળે વળે બનાવો. કાળીદાસ મળદાનું યા ગામ શેરલો, કાળીદાસ મળદાનું યા ગામ શેરલો. કાળીદાસ મળદાનું યા ગામ શેરલો, કાળીદાસ મળદાનું ગામ શેરલો. હજી રાખમાં નથી નામ કે નિશાન, જો માનવ ધન મળ્યું છે મોઘા મૂલનું રલો. રાખમાં નથી નામ કે નિશાન, જો તન મળશે મોગા મૂલનો રેલો. આપણે મળદાના જ ગામ, આપણે એમ કહે કે આપણે જીવતા જ નથી. આપણે કે હું આમ કરું, આપણું કશું હારવાનું. ચેતન ઘડે કામ એક તો જોડે ને આની કંઈ કોઈ કિંમત નહીં. આ બધી ચેતનની બલહારી છે. સવાજ્યા ભાઈઓ કહે છે કે આ સૃષ્ટિના સર્જન હારને તમે ઓળખી લો. એ તો ઓળખતા ન ઓળખતા આપણે તો ઓળખી લો. વાહ પ્રભુ, હરે. આજે આખી સૃષ્ટિનું બધું સંચાલન કરી રહ્યો છે, એને તમે બધા ઓળખી લો. સંતો એવું ભવાની દાસ હોત એવું કહે છે, એ તમે જોજો રે એ આમાં જંતરીનો બજાવનારો કોણ છે? નહીં અને તત્વ કે નહીં એને તાર, નહીં અને તાર. શું કીધું? તત્વ. આપણે તત્વનો દેહ છે ને, 5 તત્વનો દેહ અને છઠ્ઠો આત્મા. આ સ્વનો બધો તાર છે. નહીં ને તત્વ અને નહીં ને તાર. ઓલો રામસાગરને સંસારને તાર બાંધે એ કશું નથી. તોય પાછો વચનમાંથી વચન બોલાવી રહ્યો છે, બહુ કરે છે પોતા. આની અંદર બોલી જશે બોલાવી. એની સિવાય પાંદડું છે હલકું નથી. આપણે એને સદગુરુ મહારાજ ઓળખી ગયો. પછી બીજી કડીની અંદર શું કહે છે? ન જોવાય રૂપ યાને ન લેવાય એના પણ ભગવાન એ દેખાતો નથી, એનું રૂપ દેખાતો નથી. ન જોવાય રૂપ ન લેવાય પણ, અને કહું તો કહેવાય ને બોલાવી રહ્યો છે 52 થી. અરે પછી બીજી કડીની અંદર શું કહે છે? શેષ અખંડ ધૂન લાગી વચન રણુકાર, ભોજનિયા એને ભાવે નહીં જેને વચનનો હાથ. આ શેષ કોને કહેવાય? શેષ શેષ વધે ઈ જાણો? શેષને જાણે 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 છે પણ નથી કેવું અટતા કયો. શબ્દ પારખ્યું જેની ભેટ છે આ ભક્તિની અંદર ભાગ લે છે. બીજા તો જીવ અભાગી અનેક છે કુટિલ અજાણા ભાગ.
શબ્દ સંતો શું કહે છે તે વિચાર કરો. આવથી બધાને આપણને ભેગા કર્યા છે શું? મોતી સરવા હાટુ ભેગા કર્યા છે અને હંસને ભેગા કર્યા છે. બગલા નથી ભેગા કર્યા કે માછલા બધા. અરે અરે વાહ પ્રભુ વાહ. આ હંસ છે. નિરાત મહારાજ કહે છે અધર કળામાં હવે આસન કરી લો, રામના નામની લે લાગી, અન્ય દશા રે બધી અલગી કરી દો.